गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरम् गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुपद पंकज पूजता चौदह लोक पूजाय शिव विरंची शारदा गुरु तणा जस गाय। मुक्ति नहीं कर्म थी, मुक्ति नहीं कर्म थी, भले जोग उपासना होय। सदगुरु ब्रह्म उपदेश विना मुक्ति न पामे कोई। निज तत्वना ज्ञान विना, निज तत्वना ज्ञान विना मुक्ति सिद्ध न होय। जेम पोते जाएगा विना स्वप्न न नाते कोई। जेम पोते जाएगा विना स्वप्न न नाते कोई। शरीर सोयता विना सार न सापड़े। पार नहीं पामो खाली धोखे। शरीर सोयता विना सार न सापड़े। पंडित न पामो पार पोथे। तांदुल मेली उसने बड़गो। भूख नहीं मांगे छाले थोके। तांदुल मेली उसने बड़गो। भूख नहीं मांगे छाले थोके। शरीर सोयता विना सार नो सापड़े।
આ રસના સ્વાદમાં પવન ભાઈ વિગતિ ગુરુ ગમ વિના ગુથે આ રસના સ્વાદમાં સર્વે રૂંધાઈ વિગતિ ગુરુ ગમ વિના ગુથે વાણી વિલાસમાં વિવિધ વચનો વડે પરહરિ વસ્ત્ર ને જાલે થોતે વિવિધ વાણી વિલાસમાં વિવિધ વચનો વડે પરહરિ વસ્ત્ર ને જાલે તૂટે શરીર કોઈ વિના સારનો ચાપડે પંડિત પામો નહીં પાર પોથે પાંદુલ મેલીને તુસને વળગો ભૂખ નહીં ભાંગે ચાલે થોતે શરીર કોઈ વિના પારનો સાંપડે શબ્દ શીખે ખરો સકળ વિદ્યા ભણે ઉતરે જ્ઞાન અધ્યાત્મ ઓથે આ શબ્દ શીખે ખરો સકળ વિદ્યા ભણે ઉતરે જ્ઞાન અધ્યાત્મ ઓથે પ્રપંચ સિંગ માર્યો અહંકાર નવ ગયો એમ આથડો અનંત કોઠે
पंचपिंड मारयो अहंकार नव गयो एम आठड़ो अनंत कोठे शरीर कोई विना पार नो सापड़े पंडित पापो नहीं पार पोथे तांदुल मेली ने उसने बड़गो भूख नहीं भांगे खाले तो थे शरीर कोई विना पार नो सापड़े शास्त्र कथा कहे शास्त्र कथा कहे सजनी माँ आपड़े यज्ञान मां सिद गोठे शास्त्र कथा कहे रजनी मातड़े एम यज्ञान मां सिद गोठे भणे नरसैयो भेद जानी दुओ मैं तो रति कहूँ पद चोखे नरसैयो भेद जानी दुओ मैं तो रति कहूँ पद चोखे शरीर कोई विना पार नो सापड़े पंडित पामो नहीं पार पोथे तांदुल मेली ने तुसने वड़गी रयो भूख नहीं भांगे खाले तो थे शरीर कोई विना पार नो सापड़े શરીરનું શોધન વૈજ્ઞાનિકો ડોક્ટરોએ ઘણું બધું કર્યું હોય, શરીરમાં અભ્યાસે શરીરનો ઘણો બધો કર્યો હોય,
પણ છતાંય આ મહાપુરુષોને જે કહેવું છે એ એના હાથમાં ન આવ્યું, કારણ કે વસ્તુ શરીરમાં જ હોવા છતાંય શરીરથી ન્યારી છે એવું તો જેને સદગુરુ મળ્યા છે એ ગુરુગમ જ્ઞાનીઓને આમાં ધ્યાન પડે એવી વાત છે. જોકે ખરા વિજ્ઞાનીઓ તો ઋષિ મુનિઓ અને સંતો જોઈ તો આખા શરીરની અંદર કેટલા રૂવાડા છે, કેટલી નાડીઓ છે, એનું સંપૂર્ણ સંશોધન મહાપુરુષોએ કર્યું છે. એમ કે આ શરીરમાં 72,000 નાડી છે. પછી એમાં એનું ટૂંકાણ કરતા એમાં 100 મહત્વની, 100માં 10 મહત્વની, એમાં 3 મહત્વની, જે હિંગલા, પિંગલા ને સુષમણા. એમાં સુષમણાનો અથાગ મહિમા મહાપુરુષોએ ગાયો છે. એમાં 7 ચક્રો છે. ત્રંબક બાપા તેમ કે ને કે 7 પાતાળ, 7 આકાશ, આ 14 બ્રહ્માંડની રચના આ શરીરમાં જ છે. 7 ચક્રો પણ શરીરમાં છે, પણ શરીરને આખું વીખી અને ઓપરેશન કરનાર ડોક્ટરને પૂછો તો એ એમ કે ભાઈ અમને એકેય ચક્ર હાથમાં આવ્યું નથી. પણ છતાં મહાપુરુષો આમ પ્રગટ પ્રમાણ આપીને એમ કે આ શરીરની આવી વિવિધ રચના છે, પણ રચનાનો કરનારો માલિકો ક્યાં રમે છે એ તો જેને સદગુરુ મળ્યા છે એને આ પ્રકાશ પડ્યો છે ને એના પ્રકાશે આ દેખાય છે. આ ખાલી અઠે અને અનુમાને વાત નથી કરી, પણ પ્રગટપણે જેમ ઉગારામ દાદા કહે ને હું આમ જોઈને કહું છું, એમ એવા આ અનુભવી પુરુષોએ આ ખોજ કરી આમ નજરે જોઈને વાત કરી છે કે આ જગતનો કરતા આ ક્યાં હશે. બહાર દ્રષ્ટિ કરી તો ક્યાંય હાથ ન આવે. ખેરો આવડું મોટું જગત કર્યું તો એ ક્યાં હોય? એને ઊભું રહેવાનું કાંઈક ઠેકાણું તો હોય તો રચના થાય ને. પણ એ પાછો જગતનો કરતા જ આ જગત બનાવી અને ત્રંબક બાપા કહે ને કે પિંડેશો બ્રહ્માંડે, જેવું આ પિંડ છે એવું જ બ્રહ્માંડ છે. એટલે બ્રહ્માંડમાં ગોતવા જાવ તો કે હાથ આવે એવું નથી. પણ તમારા ઘટમાં જુઓ તો પછી બ્રહ્માંડમાં એ જ દેખાય. પણ એની ઓળખાણ આ ઘટમાં થાય, એ ઘટમાં કરાવનાર કોઈ સંત સદગુરુ મળે અને એ આની પારખ કરાવે કે આનો કરતા પુરુષ તારા ઘટમાં જ છે. એને આ રચના કરી છે. કારણ કે જેને આખા શરીરને બ્રહ્માંડો, અનંત બ્રહ્માંડનો ઉત્પન્ન કરનારો પરમાત્મા દરેકના ઘટમાં છે. હવે ઘટમાં રહીને આ બધું કાર્ય કરી રહ્યો છે. એ બહાર દ્રષ્ટિએ જોઈ તો ન, પણ અંદર જોઈ તો આપણા દરેક અવયવો કામ કરે છે. આંખ, નાક, કાન, જે બધું આપણે કાંઈ કરતા નથી, પણ બધું સહેજે સહેજે થઈ રહ્યું છે. તો એને ચલાવે છે કોણ? આપણે એમ લાગે કે હું આ આંખેથી જોઉં છું, હું આ હાથથી કાર્ય કરું છું, એવી દરેક ઇન્દ્રિયોનું કરતા આપણે એમ માની બેઠા છે કે હું જ કરી રહ્યો છું આ. પણ એને ખરેખર કરાવનાર, એને ચલાવનાર કોઈ તત્વ ઘટની અંદર, એટલે આ શરીરની અંદર પડ્યું છે. એની ઓળખાણ આ મહાપુરુષોને થઈ છે. એટલે જેવી રીતે થઈ છે એ એના આ પ્રગટ પ્રમાણ આપી અને આ પદ રચનામાં એ મુકતા ગયા, જેથી કરી સાધકને પણ જો આ પદની રચનાનો વિચાર કરતા કરતા એ સમજાઈ જાય કે શરીર સોયધા વિના સાર નહીં સાંપડે,
પંડિત નહીં પામો પાર પોથે. કારણ કે જૂના જમાનામાં તો આ જ્ઞાનના કરતા આ પંડિતો જ હતા કે એ જ કથા વાર્તા કરે અને આપણે બધાને સાંભળીને હાજી આ કરવાની. પણ પંડિત નહીં કે એવો તો કોક આવો ગુરુગમધારી કોઈ પુરુષ પ્રગટે તો એ પંડિતને એમ કે પાર નહીં પામો આ પોથે. આ પોથી વાંચી વાંચીને કદાચ આયુષ પૂરું થઈ જાય તો આ પરમાત્મા ઓળખાશે નહીં. પણ ઓળખાણો છે ને એનામાં આ પ્રકાશ છે. એટલે એ કહેવાની ક્ષમતા ધરાવે કે ખરેખર તમે, કારણ કે ઓલા તો શાસ્ત્રમાં લખેલો એ ભગવાન એનું વર્ણન કરે છે. મહાપુરુષોએ કોઈનું ખંડન નથી કર્યું, પણ મંડન એવી રીતે કર્યું કે ખંડન એની મેળાએ ખંડન કરવું ન પડ્યું, પણ મંડન જ એવું માંડી દીધું. એટલે કાંઈ વિચારવાનું ન રહે, પેલું પ્રગટ પ્રમાણ સામે આમ તરત દેખાય. એટલે શાસ્ત્રમાં પરમાત્મા લખાયેલો છે, ચિત્રમાં ચિત્રેલો છે, મંદિરમાં કંડારેલો છે. પણ મહાપુરુષો કે એ જ પરમાત્મા તમારા ઘટમાં પ્રગટ છે. મંદિરમાં નથી એવી વાત નથી, પણ એ તમને કઈ માર્ગદર્શન ન આપે. પણ પ્રગટ પરમાત્મા એ તમારા ઘટમાં છે. હવે એ ઘટમાં ઓળખાવનાર કોઈ મહાપુરુષ મળી જાય તો આમાં દ્રષ્ટિ પડે. નહીતર તો આપણે શાસ્ત્રો વાંચી કાયમ કથામાં જાય, પણ છતાંય આ મહાપુરુષોએ જે તત્વ સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે એ આપણી દ્રષ્ટિમાં ન આવે. આ તો સદગુરુની એટલે કે ને ગુરુગમ ચાવી છે. એ ચાવીથી આ તાળું ખુલે એમ છે. ગુરુગમ કેરી કૂચી કરી લે કટે આ મોહકા તાળા. એ તાળાને દૂર કરો તો થાય ઘટ ભીતર અંજવાણા, તમે ફેરવો આ નામની માળા. આ ગુરુગમ ચાવીથી આ દ્વાર ખુલે છે, આ તાળું ખુલે એમ છે. અને એ તાળું ખુલે ને તો આમાં દ્રષ્ટિ પડે. નહીતર તો આપણે ખરેખર તો બધા અભણ માણસો, અને આ સંતોની વાતમાં ભલે એને લખ્યું એમ નહીં, પણ આપણી મતિગતિને પ્રકાશ આપનાર તો ઈ છે. કે આપણી બળબુદ્ધિથી આ ભજન તો આપણે પહેલાંય વાંચ્યા હોય, સાંભળ્યા હોય, ગાયા હોય, પણ એમાં એનું કેવું શું છે એ ખબર ન હોય. આ તો સંતોની કૃપા, સદગુરુની કૃપાથી કે આમાં મહદઅંશે કાંઈક ઉઘાડ થાય તો આ ખબર પડે કે ખરેખર અત્યાર સુધી પરમાત્માને ગોતવા માટે બહારનો ભટકાર ઘણો બધો કર્યો, પણ ક્યાંય મનને તૃપ્તિ થાય, મનને શાંતિ થાય એવું સ્થાન ક્યાંય મળ્યું નહીં. ઠીક છે, તીર્થયાત્રામાં ગયા હોય, દેવ દર્શન કર્યા હોય, પણ મનને સંપૂર્ણપણે તૃપ્તિ થઈ ગઈ કે હવે કાંઈ કરવા પણ નથી. એવું ક્યારે થાય કે મૂળ ઘરમાં આવે ત્યારે થાય. એટલે મૂળ ઘર બતાવનાર આ જગતની અંદર સંતો કાયમને માટે છે. આપણે તો એમ હોય કે અત્યારે કાંઈ કળિયુગમાં સંતો થોડા હોય. અમે એક વખત ત્રંબક બાપાની હારે બરોડાના, સુરતમાં બરોડાના નાકિયા એક ભાઈને ત્યાં પધરામણીમાં ગયેલા. ત્યારે ત્રંબક બાપા સત્સંગનો દોર સાંધીને સત્સંગ કરતા હતા, પણ એમાંય ઓલામાં આર્થિક રીતે બધા સધર માણસો. પછી એ એમ કહેતા કે ખરેખર તો બાપા અત્યારે સંતો કઈ હોય નહીં એમ. જે છેલ્લા રામદેવ પીર થયા, અને રામદેવ પીરનો અવતાર છેલ્લે વિસામણ બાપુ પાળિયાદમાં થયા, પછી કોઈ સંતો નથી થયા એમ. તો એ ત્યાં પ્રગટ બેઠા છે, અને એ સંતનો આ પરમાત્માને ઓળખાવા માટેનો આમ પ્રગટપણે વાતું કરે છે કે ખરેખર આ પરમાત્મા અટાણે ક્યાં રહેલો અને કેમ છે, એમાં જો આ દ્રષ્ટિ પડે તો ઓળખાય એવું છે. એ ઓળખાવનાર પ્રગટ હતા,
પણ છતાંય આ માન્યતામાં ન આવે એનું કેમ કરવું કે અત્યારે ભાઈ સંતો ન હોય, છેલ્લે પાળિયાદમાં વિહામણ આપા થઈ ગયા પછી કોઈ સંતો થયા નથી, ત્યાં હું વાત કરવી. બીજો જ આવો એક અમારે ત્યાં રહેતા કાળીદાસનગરમાં ત્યાં 2 વાગ્યા ત્યાં બાપાએ ઘણો બધો આ નામનો મહિમા ગાયો, પણ ત્યાં એ જ વાત થઈ કે બાપા બધા એની હાદીમાં મોયરે એટલે પેલા મોયરે બધા સંતો થઈ ગયા, હવે તો કાંઈ કોઈ હોય નહીં. તો ત્રંબક બાપા મને કે હાલ ઊભો થાય એમ, એટલે હું તો તોય કાંઈ સમજ્યો નહીં શું કામ ઊભું થવાનું કે એમ. મેં કીધું બેહો ને બાપા બધાનો ભાવ છે તો એમ. એ વળી ઘડીક વાર વાતું કરી, પાછી એના એ જ વાત આવી કે બાપા એ તો મોયરે બધા મીરાબાઈ નરસિંહ મહેતાની મોયરે થઈ ગયા. મને કે હાલ ઊભો થા, મારી પહેલા ઊભા થઈ ગયા. બહાર આવીને મને કે આ સંતો મોયરે થઈ ગયા હોય ને અત્યારે ન હોય તો અહીં શું ખોટી થવું એમ. એટલે આ તો જેને અત્યારે સંતો કાયમને માટે હોય એવો જેને ભાવ છે અને એ વાત જેને સમજાણી છે એને માટે આ વાતું કામની છે. ને કે સંતો પહેલા થઈ ગયા અત્યારે હવે કાંઈ હોય નહીં, હવે તો આ ખાલી વાતું રહી, તો એને કાંઈ આમાં ઉઘાડ થાય કે એને કાંઈ સમજાય કે એને કાંઈ આમાં સુખ શાંતિ મળે એવું કાંઈ નથી. એટલે બાપા તેમ કહેતા ને કે બધાનો વંશ રહ્યો કાયમને માટે, અને સંતોનો એકનો જ વંશ વયો ગયો કે સંતો પહેલા હતા અત્યારે ન હોય. હવે પછીના જે 50-100 વર્ષ જાય ત્યારે એમ કહેવાય કે આ બધા સંતો ઉગારામ દાદા લાભુ દાદા ત્રંબક બાપા ને એ બધા થઈ ગયા હવે ન હોય. એ આમ જ હોય કાયમ, પણ આપણી દ્રષ્ટિમાં ન આવે તો કેમ કરવું? એ તો સદગુરુ મળે ને એને ખબર પડે કે સંતો કાયમ જ હોય ભાઈ. આ તો ગુરુગમ જેને પ્રાપ્ત થઈ છે એને ખબર પડી કે હારું ખરેખર જે વસ્તુને મેળવવા આ નામ શોધન કરતા અનંત યુગ વયા જાય આ તોય ન મળે એવી વસ્તુ છે. એવો મહિમા જેને બંધાણો ને એને એમ લાગે કે ખરેખર આપને જે મળ્યા ને એ આપણા કાંઈક મહદ અંશે મહદ ભાગ્ય હશે, આ ભાગ્યનો કાંઈક ઉઘાડ થવાનો હશે ને એટલે આ સંતો મળ્યા અને આપણે એમાં ભાવ બંધાણો કે ખરેખર આ મહાપુરુષો જે કહી ગયા એ માયલા જ આ છે અને એ વાત જ આ કરી રહ્યા છે, એવી જેને દ્રષ્ટિ ખુલી ને એનું કામ છે. કારણ કે સંતો મોયરે હોય ને અત્યારે ન હોય તો એની વાત આપણે કાંઈ ગળે ઉતરે નહીં, ખાલી આ વાતું છે એવું લાગે. પણ સંતો કાયમને માટે છે, એવી જેને નક્કીપણું થઈ ગયું છે એને માટે કાયમ છે. એટલે આ કે જે સદગુરુ આપણને આ સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે આ નામ આપ્યું છે, એ નામ ખાલી આમ સામાન્ય મંત્ર જાણી અને સામાન્ય આ શબ્દોની કળા છે એમ નહીં, પણ કે આ નામ તો આપણે સહેજે મળ્યું ને એટલે આપણે આટલો બધો મહિમા ન બંધાણો. નહીંતર એમ લાભુદાદાએ ભજનમાં લખ્યું કે નામ ભજન શોધન કરતા અનંત યુગ વયા જાય આ તોય ન મળે, પણ આ પ્રગટ કોઈ સંત એવા મહાપુરુષ મળવાથી આ સહેજમાં દે ઓળખાય. આ તો એવા સદગુરુ પ્રગટ મળ્યા એને આ સહેજે સહેજે ઓળખાવી દીધું. અને આપણે ભટકાનું હોય ને એટલે આપણને એમ થાય કે આમાં તો અમને તો ફલાણાની બાજુમાં આવ્યા હતા ને અમને કીધું તો આ ઉપદેશ આપી દીધો, નામની ઓળખાણ કરાવી દીધી. આમ સહેજે સહેજે મળ્યું ને એટલે આપણે મહિમા નો બંધાણો, જેને ખોજ કરવા માટે અથાગ પુરુષાર્થ કર્યો છે અને એને મળ્યું ને તો પપ્પા એને હૃદયના કબાટ તરત જ ખુલી ગયા. કારણ કે કેટલા સમય થયા જેની ખોજ કરતા હતા ને એવા મહાપુરુષ મળ્યા. એટલે આપણે આ હરજીવન બાપાનો આ ઉપરની પેઢીનો આવડો મોટો મહિમા કાયમ માટે ગાય છે. એવા મહાપુરુષો જે થયા એને જે લઘુગમ દ્રષ્ટિ વિના વાંચી જાય કે સાંભળી જાય તો આપણી નજરમાં આ વાત ન આવે, પણ જેને સદગુરુ મળ્યા છે અને એના મુખેથી સાંભળવામાં આવે ત્યારે આ સમજાય એવું છે. પંચીકરણમાં જો કે ઘણા એને અભ્યાસ હોય એને ખબર છે
પંચીકરણમાં એમ કે આ જ્ઞાન છે તો વાંચી જાય તો ન ખબર પડી જાય, એ કે વાંચે નહીં ખબર પડે, એ ગુરુમુખે તો કે ગુરુમુખે સમજવાની શું જરૂર છે એમ. એક વધારાનો ડેરો નાખવો ને, આપણે ઘર સંસારમાં કેટલાય હોય એવા, એક ગુરુ પાછો વધારાનો કરીને એ એક વધારાની ઉપાધિ ઓરવી, એટલે ગુરુની શું જરૂર છે? આમાં વાંચી જાય તો જ્ઞાન ન થઈ જાય? ગુરુ કે એવું નથી, આ ખરેખર ગુરુ મુખે સમજાય ને એ જ યથાર્થ છે. બાકી વાંચવાથી તો તારી બુદ્ધિ પ્રમાણે તને સમજાશે. ગુરુની શું જરૂર છે એ એક દ્રષ્ટાંત દ્વારા એને પ્રતીતિ કરાવી કે કોઈ ધનિક શેઠ અને ઘણું બધું ધન કમાણા, અને એ સમયમાં ધનને રાખવાની આવી કઈ બેંકની ને એવી સગવડ નહીં, એટલે જમીનમાં દાટવાનો રિવાજ. એટલે એ શેઠે જગ્યા હશે એમાં એક શિવાલય, શિવનું મંદિર બનાવ્યું, અને નોંધપોથીમાં લખ્યું કે પોષ સુદ પૂનમને દિવસે સવા પહોર દિવસ ચડે આ શિવાલયના શિખરમાં 3 કરોડ સોના મોહરો દાટેલી છે. એવું ચોપડામાં લખાણ કર્યું કે પાછળની પેઢીને કદાચ જરૂર પડે તો કામ લાગે. આ લખાણ કરી અને ઘણા વર્ષો શેઠની ઉંમર થતા શેઠનો દેહકાળ થઈ ગયો. પાછળથી એના છોકરો નાની ઉંમરમાં એની પેઢી આવ્યો, પણ એવા અમુક વર્ષ નબળા, આ ધિરાણ કરેલું કંઈ પાછું આવે નહીં, ધંધામાં ક્યાંક ખોટ ગઈ. એને એમ થયું કે હવે બાપા આપણા બહુ પૈસાવાળા હતા તો કદાચ ક્યાંક ડાયટું હોય તો બધા ચોપડા ખોલી જોયા તો એમાંથી લખાણ મળ્યું. એટલે એને રાત્રે શિવાલયનું શિખર તોડી નાખ્યું, પણ કાંઈ મળ્યું નહીં. યાર આવું કેમ થયું છે બાપા? એ ખોટું તો લખ્યું ન હોય, પણ છતાંય મળ્યું નહીં એટલે નિરાશ થઈ ગયા અને સમાજમાં ટીકાને પાત્ર બન્યા. ઘણાનું કહેવું થાય ને કે બાપ તો આવો કર્મી હતો કે એને મંદિર બનાવ્યું, અને છોકરા પાછળ આવા અકર્મી થયા કે બનાવ્યું તું એને તોડી નાખ્યું. એમાંય કોઈ ગામના એવા વૃદ્ધ અનુભવી પુરુષ એની પાસે આ વાત પહોંચી, એ આવ્યા. એ કે કેમ ભાઈ આવું થયું? એ કે જુઓ ને પરિસ્થિતિ આવી સર્જાણી છે ને બાપાએ આ લખ્યું છે ચોપડામાં, પણ અમને કાંઈ હાથ ન આવ્યું. એ કે લખાણ બતાવો. લખાણ જોયું, પણ એ અનુભવી પુરુષ એને એમ કીધું કે હવે તમે એમ કરો, તમારી પાસે પૈસા ન હોય તો પૈસા હું આપું, પણ આ હતું એવું ને એવું શિખર બનાવી દો અને પોષ મહિના સુધી વાટ જુઓ. હવે આપણી બુદ્ધિ શું કામ કરે કે પોષ મહિનાનું ક્યાં આમાં વાત છે? એને ભલે પોષ મહિનામાં ડાયટું, પણ કાઢવામાં કાંઈ આપણે પોષ મહિનાનું ગમે ત્યારે કાઢી શકાય. પણ દાદાએ એમ કીધું અનુભવી પુરુષે કે હું કહું એમ તમે કરો, તમારા પિતાજીની વાત સાચી છે. એટલે મને વિશ્વાસ બેઠો અને હતું એમ કરી દીધું. પોષ મહિનાનો પૂનમનો દિવસે એ દાદા આવ્યા. હવે શિખરનો જ્યાં પડછાયો પડે છે ત્યાં ખોદો, ત્યાં ખોદ્યું અને એમાંથી આ 3 કરોડ સોના મોહરો નીકળી. હવે જો આ લખાણ તો શાસ્ત્રમાં હતું જ, એટલે પરમાત્મા અથથી ઇતિ સુધીની વાતો બધી શાસ્ત્રમાં લખાયેલી છે, પણ આપણને ઉકલે કેવી રીતે? આપણી બુદ્ધિ પ્રમાણે. પણ આવા પ્રગટ પુરુષ કોક મળે તો આ રહસ્ય બતાવે. નકર લખેલું વાંચવા વાળા ઘણા આવીને ગયા, પણ કોઈએ કીધું નહીં કે આમાં ખરેખર સોના મોહરો આ જમીનમાં દાટેલી છે. પણ ખબર કોને પડી? કે અનુભવી પુરુષને. એમ અનુભવી એટલે આ સદગુરુ
સદગુરુને અનુભવ છે કે આ ઘટની અંદર પરમાત્મા રૂપી જે તત્વ છે એ કેવી રીતે રહેલું છે. ઘણે ભાગે તો આપણે એમ માની છીએ કે આ શરીર એ હું જ છું. શરીર અને આમાં રહેવા વાળો જુદો છે એવું તો કોઈ સદગુરુ મળ્યા હોય એને ખબર છે. જો કે ઉપરની દ્રષ્ટિએ જોવો તો બધાને ખબર છે, કારણ કે આ શરીર પડી જાય, મૃત્યુ થઈ જાય ત્યારે શરીર તો એમને એમ જ હોય, એમાં કાંઈ ઓછું થયું ન હોય, બધા જ અવયવો હોય. પણ છતાંય પૂછવામાં આવે કે ભાઈ આમાં શું વયું ગયું, તો એની ભાષા પ્રમાણે કે જીવ વયો ગયો, પ્રાણ વયો ગયો, આત્મા વયો ગયો, એમ જેમને કહેતા હોય એ પ્રમાણે ટૂંકમાં જીવ વયો ગયો. હવે જો એને ખબર છે કે જીવ વયો ગયો અને શરીર પડ્યું છે તો બે થયા ને ભાઈ. પણ એમ આમ પ્રગટપણે માને નહીં, પણ વયા ગયા પછી એની ઉપરની બુદ્ધિમાં એમ આવે કે હારું બે તો છે હો, આમાં વયો ગયો એ બીજો અને આ પડ્યું છે એ બીજું. વયો ગયો ને એ હું છું એવું તો જેને ગુરુ ગમેડી ને એને ખબર પડી કે ખરેખર આમાંથી જનાર તત્વ કાંઈ છે એ આમાંથી નીકળી ગયું. એટલે શરીરના તો બધા અવયવો પડ્યા રહ્યા હોવા છતાંય એ રસરૂપી ચેતન એમાંથી નીકળી ગયું. એટલે આ ખાલી શરીરનું સબ પડ્યું છે. એટલે બે છે એવું અજ્ઞાનીઓ માને છે અને જ્ઞાનીઓ માને છે, પણ માનવામાં સમજણમાં ફેર છે. કે જેને સદગુરુ મળ્યા છે એ જેમ છે એમ સમજે છે કે ખરેખર દેહ મલિન મહાજડ, આમાં ચેતન ઘન અળગો, જેમ લોહને અગ્નિ એક મળે એમ તું આ દેહને વળગો. ભગાવેલો ગોળો હોય તો એમાંય ગોળો અને અગ્નિ બે જુદા છે એમ ભલે બધા માનતા હોય, પણ જેમ છે એમ સમજણ તો જેને સદગુરુ મળ્યા ને એને ખબર પડે કે ખરેખર આ દેહ છતાં તું દેહથી ન્યારો, સોહમ આપ ઉજાસે. દાસ લાભુ કે આ ગુરુ ગમ મળે ને, આ સદગુરુ મળે આપ સ્વરૂપ ઓળખાશે. હું કોણ છું એવું જ જ્યારે જાણે ત્યારે આ જન્મ મરણ મટશે. એટલે આ ખરેખર દેહમાં હોવા છતાંય દેહથી ન્યારો છે એ શાસ્ત્રોમાં લખેલો છે, પણ આપણી બુદ્ધિથી ન મળે. એના માટે આ સદગુરુ કરવા પડે એવું છે કે પરમાત્મા રૂપી તત્વને જો ઓળખવું હોય તો કોક સદગુરુના શરણે જવું જ પડે એમ છે. આપણી મન બુદ્ધિથી કાંઈ આમાં દ્રષ્ટિ પડે એવું નથી. ભલે વાંચીને કદાચ આપણી ઉંમર થઈ જાય, એટલે અમે તો આ 50 વર્ષ કથા કરી, પણ છતાંય એમાં દ્રષ્ટિ ન પડે. લખ્યું વંચાય, પણ કેમ લખ્યું છે એ તો સદગુરુની ચાવી દ્વારા આ દ્રષ્ટિ પડે એવું છે. એટલે શરીર સોયધા વિના સાર નો સાંપડે, પંડિત પામો નહીં પાર પોતે. આ તાંદુલ મેલીને તુસને શું વળગી રહ્યો, આ ભૂખ નહીં ભાંગે ઠાલે થોતે. જે એમાં રસકસ છે એ મૂકી દે અને ખાલી ઓલી ઘઉંની ડુંડી હોય એમાં ઘઉં કાઢી લે અને પછી પાછળ ઓલા થોથામાં કાંઈ ભૂખ ભાંગે એવું નથી. એટલે આ પરમાત્માના સ્વરૂપનું આપણે વર્ણન સવારથી સાંજ સુધી કર્યા રાખીએ તો એમાં ભૂખ ભાંગે એવું નથી. એ તો જેને આને ભજન કરી અને જેને ઓળખ્યું, આ સદગુરુએ ધર્મક બાપા એક પત્રમાં લખ્યું છે કે આ જે તમને ઓળખાયું ને એ નામને તમે સામાન્ય નહીં સમજતા. એ નામ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે એવું સમજી અને એનું ભજન કરજો તો આમાં રસમય થઈ જવાય, તો રસ આવશે. નહીતર ખાલી એમને નામ જપો હાવ શુષ્ક બુદ્ધિથી કે આપણે મહાપુરુષોએ સદગુરુ કીધું છે કે આપણે ભજન કરી લઈએ, ખાલી એવું ભજન કરવાથી કામ નહીં થાય. પણ નામના મહિમા સાથે જેનું ભજન કરવામાં આવે તો એ કંઈક આપણા હૃદયમાંથી ઉઘાડ થશે કે આ નામ એ હાવ સામાન્ય
આમ અક્ષરની જોડણી નથી, એ સ્વયં પ્રગટ થયેલું છે. એ આ પરમાત્માએ આ નામમાંથી વિલસી અને આ ભક્તોના કાર્ય કરે છે. એવું સામર્થ્ય આ નામમાં છે. પણ પછી તો આપણી જેવી શ્રદ્ધા, આપણે નામને જો રસથી ભજતા હોય, સાક્ષાત ભગવાન છે એવા ભાવ અને એવા પ્રેમથી ભજતા હોય તો મારા ઘનશ્યામભાઈ એમ કહેતા કે જેમ પ્રહલાદ વખતે લોખંડના થાંભલામાંથી ઋષિ ભગવાન પ્રગટ થયા, આમ બુદ્ધિથી જોઈ તો એવું કઈ બેહે નહીં, એમ લાગે ને કે હવે એવું કઈ થોડું હોય, લોઢાનો ધગતો થાંભલો હોય ને એમાં કઈ ભગવાન, એલા તો ભગવાનને આપણે માની છીએ હું આપણા જેવો જ ને, આપણાથી કાંઈ ન થાય, આપણે લોખંડના થાંભલામાં કાંઈ આપણે કરી ન હકી, પણ ભગવાન એટલે સંપૂર્ણ ઐશ્વર્યવાન હોય એને ભગવાન કહેવાય. તો એ લોખંડના થાંભલામાંથી પ્રગટવું એના માટે શું મોટી વાત છે. પણ આપણી શ્રદ્ધા આમ મધ્યમ હોય, જે શ્રદ્ધા આ નામમાં હોવી જોઈએ એવી શ્રદ્ધાના અભાવે આપણી મન બુદ્ધિ ત્યાં પહોંચતા નથી. કારણ કે આ તો શ્રદ્ધાનો જ વિષય છે. ભલે આપણને બોલતા ગાતા વગાડતા કાંઈ ન આવડે, પણ સદગુરુએ જે ઉપદેશેલું તત્વ છે એ નામમાં જો દ્રઢ નિષ્ઠાથી પડ્યા રહી ને તોય કામ થઈ જાય એવું છે. પણ આ મન બુદ્ધિ એવા છે કે દૂધમાં છાશનું ટીપું નાખ્યા પછી જોયા જ કરે, જામ્યું કે કેમ, જામ્યું કે કેમ, સવાર ઉઠી જોયા રાખે તો કઈ જામે નહીં. પણ છાશનું ટીપું નાખ્યા પછી જે હુઈ ગયા, એટલે જે દ્રઢ શ્રદ્ધા રાખીને જે એમાં બેઠા રહ્યા તો સવારે દહીં તો થઈ જ જવાનું હતું, પણ આપણે આંગળી નાખીને હલાવ્યા જ કર્યું, જોયા જ રાખ્યું, જોયા જ રાખ્યું. એટલે એમાં મન બુદ્ધિ લગાડીને એટલે આ નામનો મહિમા બંધાતો નથી. આપણે શું સમજતા હોય કે નામ જો સાક્ષાત ભગવાન હોય તો આ મને તાવ આવ્યો છે ને તાવ મટી જવો જોવે, આપણે અહીંયા લગાડતા હોય. આ નામ જો ભગવાન હોય ને તો મારે આ છોકરો 35 વર્ષ થઈ ગયા, સંબંધ નથી થતો, થઈ જવો જોવે. આપણે આ ભૌતિક જગતની અંદર નામના મહિમાને લગાડતા હોય, પણ એ તો પ્રારબ્ધના ખેલ છે. એટલે ઉગારામ દાદા એમ કહેતા, એટલે કે આપણે એના મોઢે સાંભળ્યું એમ નહીં, પણ લાભુ દાદાએ લખ્યું છે એમ કે એમ કહેતા તમારા પ્રારબ્ધ વશાત સંસારના જે ભૌતિક સુખો છે ને ભાઈ, એને આ ભક્તિ હારે નહીં જોડતા, નહીતર તો શ્રદ્ધા ડગુમગુ થઈ જાય. એ તો પ્રારબ્ધના ખેલ છે. પ્રારબ્ધના જે સુખ દુઃખ છે એ તમારા પ્રારબ્ધ પ્રમાણે આવે છે. પણ એને જો ભક્તિ હારે જોડો તો એમ થાય છે કે આ ગુરુએ નામ આપ્યું પણ મેં તો અજમાવી જોયું પણ કાંઈ એવું થયું નહીં. આ નામ તો ભવસાગર તરવા માટે છે. ખરેખર જીવતે જીવતા આ સ્વરૂપની ઓળખાણ થઈ અને આ મુક્ત સ્વરૂપ એટલે જીવન મુક્ત બનાવી દેવા માટે આ નામનો મહિમા છે. કે આ નામનું ભજન કરતા કરતા આ જીવતે જીવતા જ મુક્તિ, તમામ અવલંબનો છૂટી જવા, આસક્તિ માત્ર મટી જાવી, એ આ નામનો પ્રતાપ છે. આ નામનું ભજન ત્રંબક બાપાના શબ્દોમાં કંઈ તમે કરી તો જુઓ કે નામનું ભજન ખરેખર ભાવ અને પ્રેમથી કરો તો તમારા મોહના પડદા એમનેમ તમને ખબર નહીં રહે તૂટી જાય. તમારે કાંઈ છોડવું નથી, પણ ભજનમાં તમે એક રસરૂપ થઈ જાઓ તો તમારા બંધન એની મેળાએ છૂટી જાય. અને ભાઈ બંધન આપણે આપણા બળથી છોડવા જાય ને તો એક છૂટે ને ત્યાં બીજું આવે, પણ આ એની કૃપાએ છૂટે ને એ બધા સહજ હોય, એમાં અભિમાન ન આવે. નકર ખાલી આપણે બીડીનું બંધાણ મૂકી દીધું હોય ને એમાં અભિમાન હોય. મેં 25 વર્ષ પીધી પણ હવે કોઈ દી મોઢે નહીં એટલે નહીં, એ પાછું આપણે અભિમાન બાંધવું હોય. બીડી હારી શરીરને બાળે પણ અભિમાન આપણા જન્મ ભટકાવે. એટલે આપણા બળેથી કાંઈ છોડવા જાય એમાં કાંઈ સુખ શાંતિનો અનુભવ ન થાય. પણ આ ભજનમાં એક રસરૂપ જે થઈ ગયા તો એના પ્રતાપે આ સહેજે સહેજે બધું છૂટી જાય.
કરવાનું તો શું છે, આ મનમાંથી આસક્તિ તોડવાની છે. પણ આસક્તિ એમ ન રહીએ અને ભજન કરી અને ખાલી ખાલી પ્રપંચ ઊભો થાય. એટલે જે કરવાનું છે એ રહી જાય. એટલે એ એમ કે છે કે આ તાંદુલ મેલી અને તુષને શું વેળગો, કે ખરેખર આ મનુષ્ય જન્મમાં આ નામ જ રસરૂપ છે, એનો આહાર કરી લેવા જેવો છે. પણ તું આ દેહ અભિમાનમાં, જાતપણામાં એમાં રહી ગયો. એટલે એમ કઈ ભૂખ નહીં ભાંગે ઠાલે થોથે. આ બહારના ઉપચારો કરવાથી આ મનની તૃપ્તિ નહીં થાય. કરવાનું તો શું છે કે આ મનને સંપૂર્ણપણે તૃપ્તિ થઈ જાય, કાંઈ કરવાનું ન રહીએ. આમ મનને સહેજ શાંતિ થઈ જાય. શાંતિની ખોજ કરવા માટે જ આખું આપણે પુરુષાર્થ કરી છે ને, ભાઈ આમ થઈ જાય તો પછી એ નિરાંત, આમ થઈ જાય તો નિરાંત. પણ નિરાંત કોઈને આવી એ તો સદગુરુ મળ્યા ને એની વાત જુદી છે. બાકી આ ભૌતિક જગતમાં બહારની દ્રષ્ટિએ જોઈ કે આપણે ધંધા ઉદ્યોગ વ્યવસ્થિતપણે હાલતા હોય તો પછી નિરાંત આપણે, પણ એવી નિરાંત ન થઈ. કારણ કે ઉદ્યોગ કરતા કરતા ધન સંપદા, પ્રારબ્ધ અને પુરુષાર્થથી અઢળક બળી. પછી એમાં હરીફાઈ થઈ કે હવે આપણા દેશમાં જે આપણું નામ નથી, એમ કરતા કરતા દેશમાં કાંઈક આપણું નામ આવવા માંડે કે ધનપતિમાં આપણું નામ હવે થયું. દેશમાં કરતા કરતા પછી વિશ્વમાં આપણે નામ મેળવવાની પ્રશંસા ઉઠે, ભૂખ જાગે. એટલે એમાં કોઈને તૃપ્તિ નથી થઈ કે હવે બસ આપણે હવે કાંઈ જોતું નથી. અને આ ગુરુગમ ઈ બતાવે છે. ધન લાખ કરોડ હોય તોય ભલે, ન હોય તોય ભલે, પણ મનની તૃપ્તિ ઈ મોટામાં મોટું સુખ છે. આ વિશ્વના ધનપતિમાં કદાચ આપણો પહેલો નંબર આવી જાય, પણ સુખ તો આપણાથી આઘું ને આઘું રહે, શાંતિ આપણાથી આઘી ને આઘી જ રહે. તો આપણે આ પુરુષાર્થ કર્યો એ તો એડે ગયો ને. પણ આ ગુરુગમનો પુરુષાર્થ એવો છે કે જેમ છે એ સ્થિતિમાં આ સુખ શાંતિનો અનુભવ કરાવે. પણ એ એનું ખરેખર આ રસથી ભજન કર્યું ને એને જ થયું છે. એટલે ભજન કર્યું ને એ એમ કે છે કે તમે આ બહારના ભૌતિકમાં આટલો બધો વરગાડ વળગો છે એ એનાથી ભૂખ નહીં ભાંગે. એમ કે નરસિંહ મહેતા એમ કે આ તાંદુલ મેલી અને આ તો તુસ બરાબર છે. બાકી બ્રહ્માનંદ ત્યાં સર્વે આનંદ છે, ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં ન આવે. જો એ શું કે છે, બ્રહ્મ આનંદ છે, અહીંયા તો સર્વે આનંદ છે, એવો બીજો આનંદ કોઈ આ દ્રષ્ટિમાં ન આવે. અમૃત રસનો જેને આહાર કર્યો એ આ તુચ્છ તાંદુલ કેમ ખાવે? ખરેખર આ પરમાત્માના ઘરની ઓળખાણ જેને થઈ ગઈ ને એને આ ભૌતિક સુખની તૃષ્ણા મટી ગઈ. એનો અર્થ એવો નથી કે આપણે આળસુ થઈને બેઠું રહેવું, ધંધા ઉદ્યોગ ન કરવા, એવું નથી. પણ મન તૃપ્ત થઈ ગયું. આના પરિસ્થિતિમાં જે ધંધા બિઝનેસ કરતા હતા એ કરતા કરતા જ્યારે મનને મોટામાં મોટો સંતોષ થવો ને એ જ મોટામાં મોટો ગુણ છે. અને એ અનંત પુરુષાર્થ કર્યો ન થાય એવો આ ગુરુગમ ચાવીથી સહેજે સહેજે થાય. આ નામનો એવડો મોટો મહિમા છે કે આનું ભજન કરતા કરતા અઢળક ધંધા ઉદ્યોગો કરો છતાંય આ નામમાં જેને દ્રષ્ટિ પડી છે એ સદગુરુને ભાઈ એમ કે એમ આગળ રાખી અને કામ ધંધા કરી જાય તો એને એમાં કાયમને માટે તૃપ્તિ છે. અને ભાઈ તૃપ્તિ એ જ મોટામાં મોટું કામ કહેવાય ને કે આટલું બધું પુરુષાર્થ કરીને આપણા મનની તૃષ્ણા એમનેમ રીએ તો આપણો પુરુષાર્થ તો એડે ગયો કહેવાય. એટલે આ રસના સ્વાદમાં આપ સર્વે રૂંધાઈ રહ્યા. આ આખા જગતમાં આ ભૌતિક સુખની એક ઝંખના ઉપડી છે, એમાં આપણે ભેગા જ, આપણે કઈ જુદા એમ નહીં.
રસના સ્વાદમાં સર્વે રૂંધાઈ રહ્યા, પણ આ વિગતી ગુરુગમ વિના ગૂથે. વાણી વિલાસમાં વિવિધ વચનો વડે પરહરી વસ્ત્રને ઝાલે ચૂથે. આ કેવું છે? જગતની અંદર આ બહારના ગમે એટલા પ્રપંચો કરીને આ મનને એમ થાય કે હું આવો પ્રપંચ કરું ને તો કાંઈક સુખ મળે, એટલે તૃષ્ણા મન વધારતું જાય. પ્રપંચ એટલે બાહ્ય દ્રષ્ટિએ જે પુરુષાર્થ કરવામાં આવે એ બધા સંતોની દ્રષ્ટિમાં પ્રપંચ છે, કે એમ કરવાથી મનને એમ થાય કે મને હવે તૃપ્તિ થઈ જાય, આમ કરું તો તૃપ્તિ થઈ જાય, આમ કરું તો તૃપ્તિ થઈ જાય. એમાં ને એમાં સમય પૂરો થઈ જાય અને કરવાનું રહી જાય. એટલે એ કામ કેવું છે કે વસ્ત્રને મૂકી અને ચૂથો હાથમાં પકડો કે આ પરમાત્માની કૃપાથી આવો મનુષ્ય દેહ મળ્યો, અને જે આયુષ્ય મળ્યું એ આયુષ્ય આ ભૌતિકની ઝંખના માટે જ જો વેડફી નાખ્યું તો કે આ બરાબર, તમે નો તો મહાપુરુષને મોકલો પણ કાંઈક કામ તો થાય. તો કે એટલા સારું તને મોકલો તો તે શું કર્યું? એમ ભગવાને આપને આ પૃથ્વી ઉપર એટલા માટે મોકલ્યા છે કે ખરેખર પરમાત્માએ જે આપણને કાંઈ આપ્યું છે, ધન દોલત જ નહીં, માણસ પાસે બીજાને ઉપયોગમાં અવાય એવું ઘણું બધું આપ્યું હોય. પૈસા આપ્યા હોય તો એનાથી જે મદદ થાય, માલ મિલકત જે કાંઈ હોય આપ્યું, નકર મન બુદ્ધિથી બીજાને ઉપયોગી થઈ શકે એ સારા વિચાર કોઈને આપીને તો એ એક સારી વાત જ કહેવાય. પરમાત્માએ આપણને એટલા માટે અહીંયા મોકલ્યા છે કે તમે એકબીજા મળી અને સારા વિચારનું પ્રાગટ્ય કરો, હૃદય બધાની અંદર સદભાવ પ્રગટાવો. એ મોટામાં મોટો પુરુષાર્થ છે. એટલે આપણા વિચારને આ ભૌતિકના પ્રપંચમાંથી છોડાવી અને આ સત્યના વિચારમાં લઈ જવા એ કાંઈ જેવું તેવું કામ છે? આ મહાપુરુષો એ કામ કરી રહ્યા છે કે આ વલખા મારવાથી કે ને સંસાર ધુવાડાના બાચકા એમાં કાંઈ ન આવે. આ બધાને ખબર છે, પણ છતાંય બધા એમાં જ હાવલા મારી રહ્યા છે. પણ એમાંથી કોક પાછું વાળવા વાળો કોઈ મહાપુરુષ કે એટલા સારું તમને મોકલ્યા છે તો તમે એ કામ કરો ને, કે બધાના હૃદયની અંદર આ જો ભાવ પ્રેમનું પ્રાગટ્ય કરી દો ને તો મોટામાં મોટું કામ કર્યું કહેવાય. એટલે આ લડાઈ ઝઘડા બધા બંધ થઈ જાય એ અભિમાનને લઈને જ ને. આ લડાઈ ઝઘડા શું કામ થાય? એકબીજાનો અહમ ગવાય છે એટલે અહમ તોડવાનું કામ આ મહાપુરુષોએ શીખવાડ્યું કે ભાઈ હું કરે સામાં તારું છે શું? આમ તું જુક્તિથી જોઈજો. હવે જુક્તિ બતાવે કોણ? એ પ્રગટ મહાપુરુષ મળ્યા હોય એ બતાવે. બાકી શાસ્ત્રો વાંચવાથી કઈ જુક્તિ પ્રગટ નથી થતી. એટલે મહાપુરુષોની એટલે કે ને સંત નો હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. તો સંતોએ કર્યું હું કે જ્ઞાન કી લહેર મેં હો તો ઠારઠ ઠામો ઠામ. આ જ્ઞાનની પીરસણી એવી કરી લડાઈ ઝઘડા મનના બંધ થઈ ગયા. પોતે આપણે દેતા ન હોય પણ તમે કોકને આમ કંઈક ખાવાની વસ્તુ કે સેવા કોઈ પણ રીતે કરતા હોય, કોઈને મદદ કરતા હોય તો હું એમને બળતો હોય આ જો તો આને ન દેવાય, આને ન દેવાય, આને હું કેમ? પણ એલા તારે ખીચામાંથી કાંઈ કાઢવું નહીં, ઓલો દે છે એમાં જોઈને રાજી થાને. પણ એવું કોણ સમજાવે કે મહાપુરુષ બન્યા હોય ને એ એમ કે દરેકના ઘટમાં એ એક જ પરમાત્મા છે. એ એવો ભાવ સંધાય ને ત્યારે પરદુખે ઉપકાર કરે જે તોય ઓર અભિમાન નો આણે. એ વાત યથાર્થ ઠરે કે બીજાના ઘટમાં એ જ બેઠો હોય તો એ દુઃખી થતો હોય તો આપણાથી જે સહાય થતી હોય એ કરવી એ આપણું કર્તવ્ય છે. એમાં આપણે કઈ ઉપકાર નથી કરતા પણ આપણું કર્તવ્ય છે. એવી જ્યારે સમજણ પ્રગટ થાય તો સદગુરુ આપણા ઉપર બહુ રાજી રહે કે ખરેખર જેટલા માટે અમે તમને આ જ્ઞાન આપ્યું અને તમારું આ પૃથ્વી ઉપર અમારું તમારું જે અવતરણ થયું એ લેખે લાગી ગયું. પણ આ જગતમાં આવીને પ્રપંચ વધાર્યા, વેરઝેર વધાર્યા,
તો મનુષ્ય અવતારનું સાર્થકપણું ક્યાંય થયું નહીં. પણ આજ સદગુરુ મળ્યા પછી જેને આ ભજન કર્યું ને એને આ વાત યથાર્થ થઈ રહી. ખાલી વાતો સાંભળી, વાતો વાંચી અને બીજાના કહેવામાં જ ઉપયોગમાં લઈને તો આ કાર્ય સરે એવું નથી. આ તો ખરેખર એક વખત આમ નિષ્ઠા લગાવી અને આ પરમાત્માનું ભજન કરી લેવું એવી જેને દ્રઢતા થઈ ગઈ ને એને આમાં કાંઈક ઉઘાડ થાય એવું છે. અને ભજન કરવામાં ભાઈ વાંધો હું ક્યાં આવે? આપણે એમ થાય કે નવરાઈ નથી, એટલે નવરાઈ ન હોય તો ભજન થાય. એ આમ સહેજે સહેજે થઈ શકે એવું સરળ અને સુગમ સાધના હોય તો આ પરમાત્માનું ભજન છે. બીજું કાંઈ કરવું હોય તો ઘણા બધા આયોજનો કરવા પડે, પણ ભજન કરવું એમાં કાંઈ આયોજનની જરૂર નહીં. પણ મોટામાં મોટી બીમારી કે એ જ ન થાય. તુલસીદાસ કે ને રામ નામ તો અમૂલ્ય છે, એટલે એનું મૂળ ન આંકી શકાય એવું છે. પણ છે કેવું? વગર મૂલે વેચાય. આ વગર મૂલે મહાપુરુષો કહે છે કે અમે તમને એ આપી છે. પણ તુલસી કે અચરજ તો જુઓ કે એનો કોઈ ગરાગ ન થાય. આ ભવબંધનને તોડી નાખવાનું, ભવબંધનને મટાડી દેવાનું સાધન હોય તો આ નામ છે. પણ તો કોઈ કહે છે કે નામનું ભજન કરવું એ ભજન ન થાય. નહીતર હાવ સુલભ સાધના, પણ છતાંય મારાથી ભજન ન થાય. તમે કહો તો આખો દી મહેનત કરું, પણ બેહીન ભજન કરવું હોય તો ભજન ન થાય. ને કેટલી સરળ સાધના છે. બીજું કઈ આપણે કીધું હોય કે તમારે દર 11 ઉપવાસ કરવાનો કે દર શનિવાર રહેવાના, તો એમાં આપણે તૈયાર થઈ જાય. ભૂખ લાગે ને તો સમરણ ભૂખનું કરતા હોય, પણ આપણે એ વ્રત પાર પાડી દઈ. પણ આ સહજ સાધના છે, પણ એ કરવામાં આપણે એટલી બધી અઘરી પડે છે. કેમ કે મનને આ અનંત જન્મોની ટેવ પડી ગઈ છે, બહાર ભટકારની. એટલે મન ઘડીક વારે અંતર્મુખ થતું નથી. એટલું જ અઘરું છે. જો આ મનને પુરુષાર્થ કરી અને ધીરે ધીરે અંતર્મુખ કરવામાં આવે, એ અંતર્મુખ કરવા માટે મહાપુરુષોએ આ નામ આપ્યું છે કે આ નામને તમે લક્ષમાં લઈ અને આ શ્વાસે શ્વાસે ભજન કરો તો તમારા ત્રંબક બાપા એમ કહે કે આ ભૌતિકના અને આધ્યાત્મિક જગતના બે સુખ તમને પ્રાપ્ત થશે. પણ જેમ છે એમ એક દ્રઢ શ્રદ્ધાથી આ પરમાત્માનું ભજન કરો કે એટલે ભજન પરમાત્મા એ નામ એ જ પરમાત્મા છે. એટલે પરમાત્માને આપણા ભૌતિક સુખ આપવા એને માટે શું સહજ છે. એટલે કે એનું ભજન કરતા કરતા તમને આધ્યાત્મિક અને ભૌતિક બે સુખની પ્રાપ્તિ થશે. અને મોટામાં મોટું સુખ તો તૃપ્તિ મળી જાય. પછી એને ભૌતિક સુખની અપેક્ષા મટી ગઈ એટલે મોટામાં મોટો સંતોષ થઈ ગયો. પણ સદગુરુ નો મળ્યા હોય તો આ દ્રષ્ટિ ન પડે. એટલે કે છે કે રસના સ્વાદમાં બધાય આમનામ રૂંધાઈ રહ્યા. કોઈને પોતાના મેળે પુરુષાર્થ કરવાથી આ માર્ગ કઈ જડ્યો નહીં. આ વિગતી ગુરુગમ વિના ગુથે. આ ગુરુગમ મળ્યા વિના આ બહારના ગમે એટલા ઉપદેશો, પુરુષાર્થો, વિચારો આપ્યા કરે તો એ પોતાની મનબુદ્ધિ પ્રમાણે હોય. મહાપુરુષોએ જેમ કીધું એમ ન હોય. આપણી મનબુદ્ધિના ઘડેલા ઠરાવ હોય. એ આપણા મનબુદ્ધિના ઘડેલા ઠરાવ તો દેશકાળ પ્રમાણે ફેર્યા કરે. વર્ષો પહેલા જે આપણા સંસારના નિયમો હતા એ અત્યારે કેટલો બધો પરિવર્તન. એવું અત્યારે કાંઈ નહીં. અત્યારે છે એવું હજી ભવિષ્યમાં એમાંય કેટલો પરિવર્તન આવે. એટલે આપણા મન બુદ્ધિના ઠરાવ તો જેમ દેશકાળ ફરે એમ ફેર્યા રાખે. પણ આ ક્યારેય ફારફેર ન થાય એવું તો આ એક નામ છે. એ યુગો વયા જાય તો આમાં કાંઈ પરિવર્તન નહીં. બાકી ઠરાવ કરેલા બધાય ઠરાવ ફારફેર એ જગતના વ્યવહાર આરે વણાયેલા છે. એટલે દરેક જ્ઞાતિના રિવાજ મુજબ નથી બધાના કાર્યો બધાના હોવાની રીતે. પણ આમાં જ્ઞાતિનો બાદ નહીં.
આમાં સર્વ જ્ઞાત મનુષ્ય માત્રનો કરતા એ એક જ છે. પછી હિન્દુ મુસલમાન કે ગમે એ જાતિ જ્ઞાતિ હોય, પણ બધાયનો એક કરનાર કોઈ મહાપુરુષ મળે ત્યારે આ સમાધાન થાય. બાકી ખાલી વાત થાય કે ભાઈ આત્મા એ પરમાત્મા છે ને, એમ આપણે ઔપચારિક કહેતા હોય, પણ વાસ્તવિક રીતે તો સદગુરુ વિના એમાં દ્રષ્ટિ ન પડે. અને સદગુરુ મળ્યા ને એને આ બધાયનો એક કરી દીધો. દેવમાં તું દેવ સ્વરૂપે, દેવીમાં છો દેવી. ગીતામાં શ્રી કૃષ્ણ પ્રભુ આ વાત કરે છે એવી. એટલે આપણે ભજનમાં સાખીબા ગાય, સદગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા આ ગુરુ તણા જસ ગાય. સદગુરુ મળવાથી આ 14 લોકનું પૂજન થઈ જાય. હવે એમાં આપણે જેની ઉપાસના કરતા હોય તો એ એક ગુરુ પૂજનમાં બધાનો સમાવેશ થઈ જાય. એટલે બધાય આપણા ઉપર રાજી રહીએ. ક્યારેય એવું મનમાં સંકોચ ન રાખવો કે હવે આપણે ભાઈ કીધું એમ કે રાંદલ તેડવા, એ નો તેડો તો રાંદલમાં કઈ આપણા ઉપર કોપ ન કરે, એ પ્રસન્ન જ રહે. કારણ કે ગુરુના પૂજનમાં આખા જગતનું પૂજન, 14 લોકનું પૂજન છે. પણ આવું જેને સદગુરુ મળ્યા ને એને બધાયનો એક થયો છે. બાકી આપણા અઠે અઠે અને અનુમાને માની લઈ કે આત્મા તો બધાયનો એક છે એક. પણ અજ્ઞાની માણસો એમ કે છે કે આત્મા એ પરમાત્મા છે ને, પણ એને પૂછવામાં આવે તો એ કે એમ પણ સમજણમાં ફેર હોય. આ તો ગુરુના ઘરની જેને સમજણ પ્રાપ્ત થઈ છે ઈ આ એમ કે છે કે રસના સ્વાદમાં સર્વે રોંધાઈ રહ્યા. આ વિગતી ગુરુગમ વિના ગુથે. જો ગુરુગમ મળી હોય અને આ વિગત કરે ને તો એને ઈ યથાર્થ ઠરે છે. વાણી વિલાસમાં વિવિધ વચનો વડે પરહરી વસ્ત્રને જાલે જૂથે. જો આ મનુષ્ય જીવન આયુષ્ય આમનમ પૂરે થઈ ગયું અને કરવાનું રહી ગયું તો છેલ્લે એમ થાય કે હારું ભજન તો હારું સહેજે થાય એમ હતું અને કર્યું નહીં, અને હવે સમય પૂરો થઈ ગયો. પછી તો શું છે, શરીરમાં હાંધા દુખતા હોય. પેલા ટેવ પાડી હોય ને તો હાંધા દુખવામાં મન ન રહે, પણ પછી ટાણું થઈ ગયું હોય ને પછી એમ થાય કે હવે હું ભજન કરવા બેવું, પણ પછી શરીર સાથ ન આપે, એ પીડા દેતું હોય. પછી અંતર્મુખ થવું હોય ને તો મનવૃત્તિ અંતર્મુખ થાય ત્યાં શરીરની પીડા એટલી વધે, એ અંતર્મુખ ન થઈ શકે. પણ આ તો સદગુરુ મળ્યા અને જેને એમ દ્રઢ નિષ્ઠા બાંધી લીધી તો એની છેલ્લા શ્વાસ સુધી એનું મન એમાં જ રમણ કરતું થઈ ગયું. અને એવા આપણે પ્રગટ મહાપુરુષોને જોયા કે શરીરની ગમે એવી અવસ્થા હોય, ગમે એવી સ્થિતિ હોય, છતાં એનું મન એ આ નામમાં જ રમણ કરતું હોય. ત્રંબક બાપાને તો આપણે પ્રગટ પૂછેલું અને એના પત્રોમાં એમ લખ્યું કે તબિયત તો ગરમ નરમ રહે છે, શરીરની સ્થિતિ એવી છે, પણ મન સંપૂર્ણપણે તંદુરસ્ત છે. અને એ આ ખાલી લખ્યું એવું નહીં, આપણે અહીંયા જાય તોય આપણે એમ લાગે. એટલે આપણે ભજનમાં લખ્યું બે અસ્વસ્થ છતાં આપ સ્વસ્થ છો એવું નજરે જોયું નિહાળી. કારણ કે હરિજન દેખી હૈયા હરખે આ પ્રેમ સ્વરૂપ વિચારી. ગુરુજી આ ખોજ કરી તમારી. ત્યાં કોઈ પણ આવ્યું હોય તો આપણે લાગે જ નહીં કે આ બાપાને બીમારી છે એમ. કે બીમાર હોય, શરીર અસ્વસ્થ જ હોય, એની સ્થિતિ શરીરની બિલકુલ સારી ન હોય, પણ ત્યાં આપણે દર્શન કરવા જાય એટલે જાણે કાંઈ રોગ જ નથી. એટલે એ લખે કે મન સંપૂર્ણપણે તંદુરસ્ત છે, એ આપણે અહીંયા પ્રગટ પ્રમાણ મળે. પણ એ તંદુરસ્તી કેમ જાળવી કે સદગુરુ મળ્યા પછી આ મન વૃત્તિના પ્રવાહો એ નામમય થઈ ગયા. પરમાત્માનું ભજન કરતા કરતા એ પ્રવાહો સહેજે સહેજે અંતર્મુખ થઈ ગયા. એટલે એમાં જ રમણ કરવાથી આ દેહના જે પીડા હોય એ પીડામાંય ઘણો બધો રાહત હોય કે પરમાત્માનું ભજન કરી શકીએ. પણ આપણે તો બરાબર પીડા આવે ત્યારે ભજન કરવા બેસી તો એમ ભજન આમ સહેજે થાય એવું નથી.
આ તો મનને ટેવ પાડવી પડે. આપણે વાટ જોઈ કે હવે એવું થાય ત્યારે કરશું, પણ એમ થાય એમ નથી. તો મનને જેમ બહાર ભટકાર છે એ ધીરે ધીરે અંતર્મુખ કરવો એ મોટામાં મોટો પુરુષાર્થ છે. કે કામ પ્રસંગે જાવું જન્મમાં, પ્રભુ શરણને રાખી મનમાં, મન માર્ગ ચૂકે તો સત્વર પાછું વાળવું, પણ ખાલી જગની વાતોમાં વહી ન ગાળવું. આ ખાલી જગતના પ્રપંચમાં આ આયુષ રૂપી આ વહી ન ગાળવું, આ પરમાત્માનું ભજન કરી લેવું. મન માર્ગ ચૂકે ને તો સત્વર પાછું વાળવું. કોણ વાળી અગે? કે આ ગુરુગમની જાગૃતિ, જેને ગુરુગમથી જાગૃતિ આવી છે એ ઈ મનને વાળી અગે. આપણે તો આપણું મન ક્યાં છે એ ખબર ન હોય. આપણે ભલે અહીંયા બેઠા હોય પણ મન તો ક્યાંય આંટા મારતું હોય. અને આ મનને ભક્ત બનાવવા માટેનું સાધન આ સદગુરુએ આપ્યું છે. અને કામ તો ખરેખર મનને જ ભક્ત બનાવવાનું ને. દેહને તો રંગી રાખી તો કઈ એનાથી કઈ સુધારો થઈ જાય એવું નથી. પણ મનમાં સુધારો આવ્યો, મનમાં આ ભાવ પ્રેમનું પ્રાગટ્ય થયું. નહીતર તો એક સ્વામી એમ કહેતા હતા કે આ દિવાળી આવે ને એટલે બધાય નફા નુકસાનનું સરવૈયું કાઢે કે ભાઈ આ ટર્નઓવર કરોડનું કર્યું પણ નફો પણ કાંઈ બહુ જાજો થયો નહીં. હવના પ્રમાણમાં બધાએ ટર્નઓવર કર્યા હોય પણ નફો બધાનો હરખો ન હોય. તો કે એમાં સત્સંગ સેવા ને સ્મરણ કરો અને છતાંય આપણે નુકસાન જાય. કે એક ભાઈ કે એલા સત્સંગ ને સ્મરણ ને સેવા કરી એમાં કઈ નુકસાન જતાય છે, એ તો ફાયદા વાળી વાત ન કહેવાય. તો કે વાત સાચી છે, સત્સંગ કરો, સેવા કરો, સ્મરણ કરો એમાં ફાયદો જ થાય, પણ એમાં જો બે ધ્યાન દો ને તો એમાંય નુકસાન જાય. આપણે એમ લાગે ને કે વાત તો એવી છે, સત્સંગ સેવા સ્મરણ કરતાનું કે સત્સંગ સેવા અને સ્મરણ. સત્સંગ આપણે શું કહે છે કે આ મનનો ઘાટ કેમ ઘડવો, પણ આપણે સત્સંગમાં બેઠા હોય ત્યાં સુધી જ એ વાત પચે, પછી જગતના વ્યવહારમાં જાય એટલે એ વાત વહી જાય. આમ કરતા કરતા વર્ષો વયા જાય. આર્થિક રીતે કેટલો ખર્ચો કરતા હોય, સમયનો કેટલો એમાં ઉપયોગ કરતા હોય, પણ છતાંય આપણા મનમાં કાંઈ, આપણા સ્વભાવમાં કાંઈ, આપણી સમજણમાં કાંઈ પરિવર્તન જ ન આવે તો નુકસાન ન ગયું. કે આટલા વરા 50 25 20 વરા ત્યાં આપણે આ પુરુષાર્થ કરી છે, પણ આપણું હાનિકારી મહાપુરુષોએ કીધું એ પ્રમાણે કાંઈ આપણે થતું નથી. એવું તો આ નફા ખોટનો હિસાબ કરીએ આમાં હિસાબ કર્યો હોય તો થાય ને, નહીતર તો આયુષ આમનું વહી જાય આ ઔપચારિક વિધિ વિધાન કરવામાં, પણ આપણા મનનો કાંઈ સુધારો ન થાય તો એ એક પ્રકારનું નુકસાન થયું. કે મહાપુરુષોએ મનનો ઘાટ ઘડવા માટે આ આયોજન કરી અને ભાવ પ્રેમનું પ્રાગટ્ય કેમ થાય એના માટે આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. પણ આપણા મનમાં ભાવ પ્રેમ પ્રગટ જ ન થાય, અભિમાન આવે તો. મોરારી બાપુની કથા કરવામાં એમ કે છે કે કેટલાય કરોડનો ખર્ચો થાય, તો અમે 5 મોરારી બાપુની કથા કરી, અમે આટલા માણસોને જમાડ્યા. હવે એ એક પ્રકારનું કે અભિમાન બાંધો તો એ તો મોટી નુકસાની ખોટ જ આવી. પણ જેને આ ગુરુગમની પ્રાપ્તિ થઈ ને એને આ સહજ યોગ પ્રાપ્ત થયો. એને હૃદયથી એવું હોય કે આ દરેકના ઘટમાં એ એક જ પરમાત્મા બિરાજે છે અને આ જે જમી રહ્યા છે એ હું પરમાત્માને જ આ પ્રસાદ ધરાવું છું, પરમાત્માને જ આ થાળ ધરાવું છું, અને મારો પરમાત્મા જ આરોગ્ય છે. એની ધન સંપત્તિ લેખે લાગી ગઈ. એને અભિમાન ન આવ્યું, આમ સહેજે સહેજે થયું. પરમાત્માએ જે આપ્યું છે એ દરેક વસ્તુનો સહેજે સહેજે સહજ ઉપયોગ થઈ રહ્યો છે. પણ આ યુક્તિ તો ગુરુગમ મળી તો એ ગુરુગમ વિના વિકતી ગૂંથે એમ નથી. આ ગુરુગમ મળે ને એને આ વિગત આવડી.
બાકી ઓલા તો પોતાના મનબુદ્ધિથી વિગત ગૂંથે છે એટલે ભૂલા પડે છે. એટલે ઈ ભૂલા કેમ પડ્યા? એટલે ભૂલા પડ્યા એટલે આ વસ્ત્રને મૂકી દીધું, ચૂથો પકડ્યો. નકર પરમાત્માએ આ નામરૂપી આવું સુંદર વસ્ત્ર, આવી સુંદર ઓઢણી, ચેતન વરની ચૂંદડી આ ઓઢાડી છે. લાબુદાદા એમ કહેતા કે એ તમે એવી ઓઢો કે જેથી મોટા મુનિવરનાય મન મોહે. તો એ કેવી ઓઢી કે એવું જીવન સાર્થક કરી બતાવ્યું, જીવી બતાવ્યું, વર્તી બતાવ્યું કે એના જીવનથી મહાપુરુષો એના ઉપર રાજી રહ્યા. અને મોટામાં મોટો પુરુષાર્થ એ છે કે આપણે જે પુરુષાર્થ કરી રહ્યા છે એમાં પરમાત્મા, આપણે જેને માની છીએ કે આપણો સદગુરુ એ જ આપણો પરમાત્મા છે, એ આપણા ઉપર રાજી રહે એવો જેને પુરુષાર્થ કર્યો ને ભાઈ, એને જીવનમાં કાયમને માટે નફો હાંસલ થયો છે. બાકી તો ખોટ ખાધી કે આપણા પુરુષાર્થથી આપણા સદગુરુ નારાજ હોય, આપણો ભગવાન નારાજ હોય તો જગતમાં આપણે કાંઈ કમાણા ને ધૂળ કમાણા કહેવાય. ભલે અસત્યનો પુરુષાર્થ માનતા હોય, વાસ્તવિકતા એનાથી દૂર હોય. એટલે સત્સંગ સેવા અને સ્મરણ કરતા કરતાંય આપણા મનની જાગૃતિ એવી હોય કે એમાં અહમને હણવા માટેનો આ પુરુષાર્થ છે. એમાંય જો અહમ ઘાટો થાય, અહમ જાડો થાય તો મોટામાં મોટી ખોટ છે. એટલે જાગૃતિથી જે સહેજે સહેજે થાય છે, આ સદગુરુએ તો મનનો ઘાટ ઘડવા માટે આ પુરુષાર્થ કર્યો. અને મનનો ઘાટ જ્યારે ઘડાય ને ત્યારે જ આ મનુષ્ય જીવનનું સાર્થકપણું કહેવાય છે. તો એને ખરેખર જે વસ્તુને હાંસલ કરવી હતી એ હાંસલ કરી લીધી કે એના ઉપર સદગુરુ પરમાત્મા કાયમને માટે રાજી છે. એટલે વિવિધ વચનો, વાણી વિલાસમાં વિવિધ વચનો વડે પરહરી વસ્ત્રને આમ જાલે ચૂથે. ભૌતિકના પ્રપંચમાં જો આમનું જીવન વયું જાય તો વસ્ત્ર હાથમાં ન આવ્યું, ચૂથો ખાલી હાથમાં આવ્યો. પછી કેમ શબ્દ શીખે ખરો. જો છોત્રીયપણું લાવવું છે ને એટલે કે એ શબ્દ શીખે, સકળ વિદ્યા ભણે, ઉચરે જ્ઞાન અધ્યાત્મ ઓથે, આત્મજ્ઞાનની જ વાત કરે. પણ લક્ષ્ય એનાથી ઘણું દૂર હોય. એ લક્ષ્યમાં એને પ્રીતિ ન હોય. જો પ્રીતિ ન હોય તો કેને નથી મૃતિકામાં પ્રભુ, નથી પિત્તળમાં બેઠો, આ કનકની મૂર્તિ કરો તોય નથી માં ઈશ્વર બેઠો, નથી ઘોરોમાં પીર, નથી શ્રાવકને દેરે, આ અસલને કોઈ જુએ નહીં, બધા નકલને હેરે. તો અસલ શું છે રામ નામ અક્ષર અસલ કહેવાય છે. કહે નરભો આ સદગુરુ થકી આ પ્રેમથી પ્રગટ થાય છે. જો આ રામ નામથી તો કોણ અજાણ હોય, પણ એમ કે સદગુરુ થકી, સદગુરુ મળે તો આ પ્રેમ પ્રગટ થાય છે. નથી મળતો એ પ્રેમ લોહ ચોયડા, તેલ ચોયડાથી તાતા, નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ ગાંધી દોશીને હાટે, નથી મળતો પ્રેમ વાટે કે ઘાટે, નથી મળતો પ્રેમ ગુજરી તમાસતા ગામો ગામની. કહે નરભો ઈ પ્રેમ મળે જો કૃપા હોય સદગુરુ શામની. એ કૃપા મેળવવા માટે આપણે કૃપાપાત્ર બનવું. કૃપાપાત્ર બનવું એટલે એ કે એ પ્રમાણે જીવી બતાવવું. કૃપાપાત્ર બનવું એટલે એ કે એ પ્રમાણે આપણે જીવી બતાવવું, તો જ એની આપણા ઉપર કૃપા ઉતરે. મળ્યો પ્રેમ વ્રજનાર, મનમાં મગન થઈ ફૂલી, કાન કાન કઈ ભમી રહી, આ ભાન દેહનું ભૂલી, પ્રેમી વિદુરનાર નાતા નગન થઈ. કહે નરભોઈ પારખું પ્રેમનું, જય ભેટ્યું જદુરાય. ગર્ભને કાઢી નાખતી છાલ મુખે ધરાય. કહે નરભોએ જે ઓળખાયું ઈ નામમાં આવું પ્રેમથી જો તદ્રુપતા થઈ જવાય તો આ મનુષ્ય જીવનનો હેતુ સાર્થક થઈ ગયો કહેવાય. પણ આ પ્રેમ પ્રગટ કરવા માટે આ બધું સાધન છે. એકલા એકલા બેઠા પ્રેમ પ્રગટ કરવો ઘણો દુર્લભ હોય. સમૂહમાં સર્વની સાથે એકતાર થઈ અને કેને
એકાંતે આમ બેસીને અલખ આરાધે, આ બધા એક થઈ અને એકાંત એટલે હાવ આપણે એકલા એમ નહીં, સમૂહમાં બધા એક થઈને અલખને આરાધે તો પ્રભુ પધારે એને દ્વાર. આ અંદર એ નામમાં પ્રેમ જાગી જાય. આપણે કરવાનું શું છે કે આ નામમાં પ્રેમ જગાડવાનો છે. નહીતર તો સદગુરુ મળ્યા એ કઈ કામ નહીં આવે જો નામમાં પ્રેમ ન જાગે તો. નામમાં પ્રેમ ક્યારે જાગે કે એનું ભજન કરતા કરતા એક નક્કીપણું કરીને ગાંઠ વાળી અને પરમાત્માનું ભજન કરી લે તો ભજન કરતા કરતા એમાં પ્રેમનું પ્રાગટ્ય થઈ જાય તો આપણું જે જીવન પરમાત્માએ આપ્યું છે એ બધું સાર્થક થઈ જાય. બાકી શબ્દ શીખીને કામ શું આવે બીજાને કહેવામાં, પણ આપણે લઈ નહીં. વાત કંઈક તમે આ નામમાં પ્રેમ કરજો, તમે આ નામમાં પ્રેમ કરજો, પણ કેનારો પ્રેમથી ઘણો બધો આઘો હોય. આ કહેતા હોય એટલે એને નામમાં પ્રેમ જ હોય એવું ન હોય, પણ છતાંય આ શબ્દો મહાપુરુષોના છે. એટલે જો નામમાં પ્રેમ બંધાઈ ગયો ને જેને, એને કામ થઈ ગયું. એટલે શબ્દ શીખે ખરો, સકળ વિદ્યા ભણે અને ઉચ્ચરે જ્ઞાન અધ્યાત્મ ઓછે. આત્મજ્ઞાનથી જ આ જ્ઞાન બધાને પીરસી રહ્યા હોય. ખબર ન હોય, ગુરુગમ ન હોય, તો એ આત્મજ્ઞાનની મનબુદ્ધિથી વાતો કરનારા પંડિતો ઘણા બધા હોય. ખાલી ભૂંગળે પવન ભરાતા શબ્દ વિના શંખનાદ થતો હોય કંઈક બોલતો. ખરેખર કે શબ્દ શીખી સુણી વેદ વાંચી મોઢે કરી, વેદ વાંચી મોઢે કરી કરે પંડિતાય વાદ કરતો. તો વેદ વાંચીને મોઢે કર્યા કરવા કરે હું કે વાદ કરે. કરે પંડિતાય વાદ કરતો ઈ છે કેવું કે ખાલી ભૂંગળે પવન ભરાતા શબ્દ વિના શંખનાદ થતો. એને કઈ લેવા દેવાનું ન હોય, બીજાને કહેવા માટેનું જ હોય. નહીતર તો કે વેદમાં તો જ્ઞાન પ્રગટ કહ્યું છે કે પ્રાણી માત્રમાં બ્રહ્મ ભાળો, અને ખરેખર ઉત્તમ વિદ્વાન તો ઈ જ છે. બાકી ઓર પંડિતાય તો નિષ્ફળ જાણો. એટલે આ શબ્દ શીખે ખરો, સકળ વિદ્યાય ભણે. એટલે વિદ્યા ભણે ને એટલે એની પાસે તો આપણું આ જ્ઞાન કથીને એ શબ્દોના અલંકારથી ઘણું બધું આપણા કરતા ઊંચું હોય. એને શબ્દના અલંકારો આવડતા હોય. આપણે તો એ શબ્દની છણાવટ, શબ્દના શણગાર આપણને એટલા આવડે નહીં. એવા વિદ્વાન પંડિતોને આ શબ્દોને અલંકાર આપી અને શોભાયમાન કરતા હોય. પણ પંડિતાઈની વાત હોય, હૃદયને સ્પર્શતી ન હોય. એટલે મહાપુરુષોનું જ્ઞાન આમ હૃદયને સ્પર્શ કરે, હૃદય એને સ્વીકારે, ત્યારે એનું કાર્ય સરે. પંડિતાઈ તો કહેવામાં જ કામ આવે, પણ પોતે કાંઈ લે નહીં તો એનું કલ્યાણ ન થાય. એટલે શબ્દ શીખે ખરો, સકળ વિદ્યા ભણે અને ઉચરે જ્ઞાન અધ્યાત્મ ઓછે. ગીતાના શ્લોક ઉપર, ઉપનિષદના શ્લોક ઉપર, એક શ્લોક ઉપર કલાક બે કલાક વાત કરતા હોય તો સારું આપણે એમ થાય કે આ તો પામી જ ગયા હોય ને એમ. પણ પૂછવામાં આવે કે ખરેખર પરમાત્માએ આ તમે આ શ્લોકમાં જે કીધું એ નિરૂપણ કર્યું છે એ પરમાત્મા છે ક્યાં? કે એ તો થઈ ગયા 5000 વર્ષ પહેલા અર્જુનને જે આ ગીતા દ્વારા ઉપદેશ કર્યો એનું આ ગીતા શાસ્ત્ર રચાણું અને હું એની વાત કરું છું. તો અત્યારે તો એ લ્યો એને આવડી મોટી પંડિતાઈની વાત કરી હોય કે એક શ્લોકમાં એક અક્ષરને સમજાવતા ઘણો સમય લઈ લે અને બધા શબ્દોની સંધિ છૂટી પાડી અને વિગતે વિગત પીરસે, પણ છતાંય એ પરમાત્મા આપણા ઘટમાં છે એની યુક્તિ એની પાસે ન હોય. ઉચરે અધ્યાત્મ હોતે, જ્ઞાન અધ્યાત્મને આગળ રાખીને જ વાત કરે છે.
પણ આવું કેમ થાય છે કે પ્રપંચ પિંડમાં રહ્યો, અહંકાર ન ગયો? આ એનું મોટામાં મોટું આવરણ છે. મનુષ્ય જીવનમાં આ પંડિતાઈ આપણે મેળવી લીધી, પણ મૂળ જે કાઢવાનું હતું એ એમને ભર્યું રહ્યું કે પ્રપંચ પિંડમાં રહ્યો, અહંકાર ન ગયો. એમ આથડો અનંત કોઠે, આ અનંત જન્મ જન્મ 84 નો ભટકાર મટ્યો નહીં. અનંત કોઠામાં અનંત વાર જન્મ લીધો, અનંત યુગથી અથડાતો આવ્યો પ્રાણી. રાત દિવસ જેમ બેલ ફરે છે ઘાણી, પાછો જ્યાંને ત્યાં અથડાય કરમ સાણસે બંધાય. તૃષ્ણા અટવાણો માયા તૃષ્ણા જળમાં. આ અનંત જન્મથી આમને અથડાતો અથડાતો કૂટાતો આવે છે. એનું મૂળ કારણ શું છે કે પ્રપંચ પિંડમાં રહ્યો ને અહંકાર ન ગયો. આ પંડિતાઈની કથા બહુ કરી, પણ મૂળ જે કાઢવાનું હતું, મનનો અહમ મટાડવાનો હતો, મનનો ઘાટ ઘડવાનો હતો, એ એમને રહી ગયો. એટલે આથડો અનંત કોઠે. જન્મ મરણના ફેરા મટ્યા નહીં. નકર મહાપુરુષોએ આ યુક્તિ એવી બતાવી છે કે આ નામનું ભજન કરતા કરતા જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ અને જીવતે જીવતા આ જીવન મુક્તિના સુખને માણી શકો. એવી યુક્તિ મહાપુરુષોની છે. પણ ખાલી આપણે વેદશાસ્ત્રો ઉપર પારંગત થઈ જાય તો વાત એટલી ને એટલી આગી રહી જાય. કારણ કે આ તો જેને દ્રઢ નિષ્ઠા શ્રદ્ધા વિશ્વાસ બંધાણું છે, પરમાત્માનું નામ એવું કઈ વસ્તુ પદાર્થ નથી કે મહાપુરુષો આપને આ વસ્તુ આપી કે હાલ્યો આ હાચવી રાખો, આ તમારા બધાય કામ કરશે. એને ઉપદેશેલું તત્વ નિર્ગુણ છે. એ આમ વસ્તુ પદાર્થ હોય તો આપણે તેજુરીમાં કઈ હાચવીને મૂકી દઈ, પણ એનું તો સહેજે સહેજે ભજન કરતા કરતા એ હૃદયમાં એનું પ્રાગટ્ય થાય ત્યારે ખબર પડે કે આ તો અમૂલક વસ્તુ છે. હીરો મળ્યો અમૂલ્ય ઘણો, પણ આપ બળે ઓળખાય નહીં. એથી દરિદ્રતા હરી નહીં. હીરો ભલે ને ઘરમાં પડ્યો હોય, મહાપુરુષ એમ કે આ હીરા જેવી કિંમતી વસ્તુ ઘટમાં પડી છે, પણ દરિદ્રતા એટલે ગરીબાઈ ગઈ નહીં. કેમ કે હીરાની ઓળખાણ નહોતી. આ લાખ કરોડની કિંમતનો હીરો આપણા ઘરમાં હોય ને આપણે ચિત્રે બે હાલ ફરતા હોય તો કોક કેલા હીરો તમારા ઘરમાં તો આવડો કિંમતી હીરો, પણ એ તો મને ખબર જ નહોતી. આ એમને મનુષ્ય જન્મ વહી જાય છે. નકા આ હીરો તો ખરેખર આપણા ઘટમાં પડ્યો છે, પણ આપ બળે ઓળખવા માટે પુરુષાર્થ કરી છે. એટલે આપ બળે ન ઓળખાય, એને ઓળખાવનાર કોક બળે ત્યારે એમાં દ્રષ્ટિ. ઓળખાવનાર મળવાથી નહીં, મળ્યા પછી આ પુરુષાર્થ કરે તો ત્યારે દ્રષ્ટિ પડે એવું છે. બાકી સદગુરુ મળ્યા અને ઉપદેશ કર્યો અને નામ ભજન આપણે લાવ્યા, પણ અમુક વર્ષ પછી પૂછવામાં આવે કે તમને સદગુરુએ હવે કઈક નામ આપ્યું હતું, પણ હવે અત્યારે તો વેમચૂક થઈ ગયું, પણ અમારા ગુરુ હજી મહાન હો, અમારા ગુરુ મહાન. એ ગુરુની મહાનતા આપણને કઈ કામ ન આપે. પણ ગુરુએ જે ઉપદેશેલું તત્વ છે એનું જેમ છે એમ ભજન થાય અને ઈ પ્રકાશ પાડે ને ભાઈ, એનાથી જ પ્રકાશ પડે. બાકી આપણું ગોખેલું શીખવેલું સાંભળેલું વાંચેલું ઈ કાંઈ કામ ન આવે. ઈ ખરા સમયે ચુકાઈ જાય. અને ઓલું કાયમ તમારે અંદરથી હોકારા પડકારા કરે. આમ શબ્દોની ભાઈ કહેતા તેમ આમ લાઈન આવે, આમ મને લે એમ. આપણે વાલ્મીક ઋષિનું આપણે નથી લવકુશ સિરિયલમાં જોતા, વાલ્મીકી ઋષિ એના શિષ્યોને એમ કહે કે ફલાણી જગ્યાએ તમે જાઓ અને ત્યાં આવી વનસ્પતિ છે એ લાવો, એ ઔષધિ આપણે આ લવકુશને આપવી છે. તો ઓલા કે સ્વામી તમે તો અહીંયા ક્યારેય ગયા નથી, તો તમને અહીંયા બેઠા એ ઔષધિઓ આને કહેતી હોય કે તમે અમારો સદુપયોગ કરો. પણ આવું ક્યારે થાય
આ નામનું ભજન કરતા કરતા ઈ મય થઈ ગયા, ઈ રૂપ બની ગયા. ત્યારે આ પ્રપંચ પિંડમાં હોય તો કાંઈ આ કામ ન થાય. આ પ્રપંચ રહિત નામ જેવું પરમ પવિત્ર છે, એવું જેનું જીવન એવું પવિત્ર થઈ ગયું. છળ કપટ પ્રપંચ રહિત જેનું જીવન છે એમાં આ પરમાત્માએ પ્રકૃતિની અંદર આવું અદ્ભુત સૌંદર્ય, અદ્ભુત ઔષધિ, અદ્ભુત રચના કરી છે. એ સામેથી પ્રેરણા કરે છે કે તમે અમારો ઉપયોગ કરો. પણ પ્રપંચ વાળા જો એને પ્રકૃતિ આવી પ્રેરણા ન આપે, કારણ કે એ તો ઉપયોગ કેમાં કરે એનું કાંઈ નક્કી ન હોય. એ તો એના પ્રપંચ વધારવામાં, પ્રપંચ ફેલાવવામાં, લોકોને વાકજાળમાં ફસાવવામાં ઉપયોગ કરે. એટલે પ્રકૃતિ એના ઉપર પ્રસન્ન ન હોય. આ પ્રકૃતિ પ્રસન્નતા, પરમાત્માની પ્રકૃતિ પ્રસન્ન ક્યારે થાય કે આવું જેવું નામ પવિત્ર છે એવું જ જેનું જીવન પવિત્ર છે, છળ કપટ પ્રપંચ રહિત જેનું જીવન છે એમાં એ પ્રેરણા કર્યા જ કરે છે કે તમે અમારો ઉપયોગ કરો, તમે અમારો ઉપયોગ કરો. એટલે આ પ્રપંચને મટાડવા માટે આ સાધન પરમાત્માનું નામ છે. એ સદગુરુએ સહેજે સહેજે આપણને આપ્યું છે. તો એનું ભજન કરવામાં અંગની આળસ અને મનની નબળાઈ એ જો બે મટી જાય તો આ કાંઈ અઘરું નથી. અને તો જ શ્રદ્ધા વિશ્વાસ બેહે એમ છે. નકર પંડિતાઈની વાત કરવાથી શ્રદ્ધા વિશ્વાસ ન બેહે. આપણે ઘણી વાર ઉદાહરણ કહીએ કે ભટ્ટ બાપા આમ કથા કરતા હોય કે રામે સમુદ્ર ઉપર પાળ બાંધી, એ કે રામ નામથી તો પથરા તર્યા, નકર દરિયામાં પુલ કેમ બાંધવો, પણ રામ નામથી કે પથરા તર્યા. એટલે આ નામનો મહિમા એને એવો ગાયો કે નામથી પથરા તર્યા. તે ઓલી મયારણ એક બાઈ, એ કાયમ મયારું કરવા એ ગામમાં આવે, એ એને સાંભળ્યું કે આ નામથી પથરા તર્યા હોય તો હારું આપણે ન તરી જાય. કે આને એવી નિષ્ઠા બંધાણી કે હારું કામ થઈ ગયું મારે. તો એ ભગવાનના નામમાં એટલી બધી શ્રદ્ધા, કારણ કે આડંબર પ્રપંચ કાંઈ બુદ્ધિમાં નહોતો. એટલે એ મયારું કરીને પાછી જાય તો નદીમાં જેમ આપણે રોડ ઉપર હાલ્યા જાય એમ હાલી ગઈ, સામે કાંઠે વહી ગઈ. તો રાજી રાજી થઈ ગઈ. ભટ્ટ બાપાએ તો મારું કામ કરી દીધું કે મારે હવે નદીમાં ગમે એટલું પાણી હોય તો મારે હવે હોળીવાળાની વાટ જોવાની ન રહી. આમ સહેજે સહેજે તરી જવાય. જો નામમાં ઓલો શ્રદ્ધા કેટલી, પણ શ્રદ્ધા બેઠી કેમ કોરે કોરી સ્લેટ હતી. એટલે આ નામનો મહિમા જેમ છે સમજાણો, નામના મહિમામાં આ શ્રદ્ધા બેઠી. ઓલો વાતું કહેવા વાળો મારી જેમ. એટલે મયારણબાઈ બીજે દિવસે આવીને ભટ્ટ બાપાને કહે કે બાપુ તમારે કાલ મારી ઘરે જમવા આવવાનું છે, તમારા પ્રતાપે મારું કામ થઈ ગયું. એટલે મને એમ કે કાંઈક આને શબ્દો કાંઈક હૃદયમાં બેઠાય છે, એમ કહેતાય છે. બીજે દિવસે જમવા જવાનું, કથા પૂરી થઈ જમવા જવાનું થયું તો હાલો કે હું સામે કાંઠે રહું છું. એ ગયા નદીને કાંઠે ગયા તો નદીમાં પાણી ઘણું. તો બેન કે હાલો હાલો બાપુ, પણ કે આમાં હોળી કોક આવે તો થાય ને. એ કે હોળીનું શું કામ છે, આમ આમ હાલો ને મારી પાછળ. કે પણ આ પાણીમાં, એ કે પાણીમાં આમ હલાય એમ કરીને બેન તો હાલતા હાલતા સામે કાંઠે વહી ગઈ. બાપુ કે મારું આ એ પાછી આવી કે બાપુ તમે કેમ આવીને ઉભા? એ કે પણ આમાં કેમ જવું? કે તમે નથી કહેતા રામ નામથી પથરા થઈ રહ્યા તો આપણે ન હોય જાય. એ કે ભાઈ હું કહેતો હતો પણ મારી જીગર નો પડ્યો ભાઈ. એટલે એની કહેવામાં જીગર હોય. આ શબ્દ શીખે ખરો અને સકળ વિદ્યા ભણે પણ આમ હોય. પણ આમાં લઈ લેવા વાળા જે દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ જેને બંધાઈ ગયો ને, એ ઓલે બાઈની જેમ સામે કાંઠે સડસડાટ હાલી જાય. આમાં શ્રદ્ધા વિશ્વાસ જ કામ કરે. પરમાત્માનું નામ કોઈ આપણે શું કહીએ કે વસ્તુ પદાર્થ નથી કે એ હાથમાં લ્યો એટલે તમને કાંઈ ન થાય. એ તો જેટલી શ્રદ્ધા એટલું કામ થાય. બાકી અશક્ય કાંઈ નથી.
એલા નામ ઈ સાક્ષાત ભગવાન છે એવું કેટલી વાર કીધું છે. તો ભગવાનથી શું ન થાય કે ભાઈ ભગવાનથી બધું થાય. આવડું મોટું જગત રચાયું એને માટે કઈ અશક્ય હોય? બધું જ શક્ય હોય. પણ ઘટ ક્યાં આવે, ખામી ક્યાં આવે કે આપણી શ્રદ્ધામાં. આપણે એટલી શ્રદ્ધાને મજબૂત નથી કરી ગયા. કેમ કે ભજન નથી કર્યું. શ્રદ્ધા એમને ન બેહે, ઉપરથી બાંધી કઈ કામ ન આવે. એ હૃદયમાંથી પ્રગટ થાય ત્યારે થાય. હા, કોઈ મહાપુરુષના વચન ઉપર એ શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ હોય, એના બોલ ઉપર, તોય કામ થઈ જાય. બાકી તો હૃદયમાંથી પ્રગટ થાય ને તો જ કામ થાય. કોઈ કીધેલી સાંભળેલી શ્રદ્ધા એ હાલી ગયા હોય તો પાર ન પડે. અંદરથી મજબૂતાઈ થવી જોઈએ. એટલે અંદરથી મજબૂતાઈ તો ભજન કરવાથી થાય. એટલે ભજન જેને ખરેખર દિલ ભરથી કરી લીધું, દિલથી, પ્રેમથી, ભાવથી ભજન કરી લીધું ને, એને શ્રદ્ધાને પ્રગટ કરવા માટે પુરુષાર્થ ન કરવો પડે. એને સહેજે સહેજે આ શ્રદ્ધા બંધાયેલી હોય. એટલે શબ્દ શીખે ખરો, સકળ વિદ્યા ભણે, ઉચરે જ્ઞાન અધ્યાત્મ ઓથે. આ પ્રપંચ પિંડમાં રહ્યો, અહંકાર નો ગયો, એમ આથડો અનંત કોઠે. પછી શાસ્ત્ર કથા કહે તોય રજનીમાં આથડે. એ આપણે આમ જે દ્રષ્ટાંત દીધું એમ રામ નામથી પથરા તરે, એમ કથા કીએ. પણ અજ્ઞાનમાં આથડે કેમ કે રામ તો થઈ ગયા, હવે અત્યારે ન હોય. ઈ રામની હું કથા કરું છું પણ રામ તો થઈ ગયા, ઈ એમ માનતા હોય ને એટલે શાસ્ત્રની કથા કરે પણ આમ અજ્ઞાનમાં આથડે છે. જેમ છે એમ સમજણ તો સદગુરુ દ્વારા જેને આ ગમ પ્રાપ્ત થઈ છે ને એને સમજણ પડે. નહીતર તો આમ જ હોય કે ભગવાન તો થઈ ગયા. અવતારોને માનવા વાળા અવતારોની કથાઓ વર્ષોથી યુગોથી હાલે છે, પણ એમ જ હાલે કે આ થઈ ગયા, અત્યારે ન હોય. અને અત્યારે ન હોય એટલે અત્યારે કઈ કામ થાય નહીં. ખાલી કથા વાર્તા કરી અને સાંભળી અને રાજી રહેવાનું રહે. પણ પરમાત્મા થઈ ગયા એને પરમાત્મા નો કહેવાય. પરમાત્મા એને કહેવાય જે કાયમ હોય. સતયુગમાં હતા, કળિયુગમાં ન હોય. પરમાત્મા કાયમ જ હોય, એને જ સત્ય કહેવાય ને એ જ પરમાત્મા કહેવાય. એટલે જે કાયમ છે એવું આ શાસ્ત્ર કથા કહેનારા માનતા ન હોય. એટલે એ રજનીમાં આથડે. રજની એટલે અજ્ઞાનમાં, અંધારામાં આથડે છે. કે પેલા પરમાત્મા કે અવતાર ધરીને આવતા તો હમણાં કોઈએ ડરાવ્યો, આ તમે ખોટા કે શાસ્ત્ર ખોટા, આ ગભી ગોળો કોને ચલાવ્યો? એટલે પેલા કે ભગવાન અવતાર ધરીને આવતા, હવે શું વાંધો છે? એ પરમાત્મા કાયમ જ હોય. પણ એવી સમજણ તો જેને ગુરુગમ મળી છે ને એને જ આ ખબર પડે. એટલે ખરેખર આ શાસ્ત્રની કથા કરે છે પણ આમ અજ્ઞાનમાં આથડે છે. ભણે નરસૈયો આ ભેદને તમે જાણી જુઓ. આ મેં તો રચી કહ્યું છે આ પદ ચોથે. જગત આખું ત્રણ પદમાં રમે છે. નામ, રૂપ ને ગુણ ને જગત આ માની રહ્યું છે. પણ મહેતાજી કે હું તો ચોથા પદની વાત કહું છું. આ ચોથું પદ તો સદગુરુ દ્વારા જ સમજાય એવું છે. એટલે ભણે નરસૈયો આ ભેદને જાણી જુઓ. આ મેં રચી કહ્યું છે પદ ચોથે. આ ચોથા પદની સમજણ જેને સદગુરુ દ્વારા પ્રાપ્ત થઈ છે એને આ પ્રકાશ પડે છે અને એને આ જેમ છે એમ ઉકલું છે. એટલે પરમાત્માનું ભજન આ મનુષ્ય જીવન મળ્યું છે તો બધાથી થઈ શકે એવું સુલભ સાધન આ ભજન છે. એને ખરેખર હૃદયના ભાવથી આ એકતાર સાંધી અને આ ભજન કરી લેવું એ જ મનુષ્ય જીવનનો હેતુ છે. સદગુરુદેવની જય. જય સતગુરુ સ્વામી વાલા, જય સતગુરુ સ્વામી.
घटो घट पुराण पोते, घटो घट पुराण पोते, आपे बहु नामी, जय सतगुरु स्वामी। दया दान देनार अनाहद उपकारी, वालय अनाहद उपकारी, अन्याय उपमा सुररपु, अन्याय उपमा सुररपु, वेद दयारी, वाला जय सतगुरु स्वामी। जन्म मरण फिरहित आप सोय अवतारी, वालय आप सोय अवतारी, सेव्य सेवक ने संभाળી, सेव्य सेवक ने संभाળી, प्रीत करी भारी, वाला जय सतगुरु स्वामी। वेद गुरु ईश्वर रूप अंतरो नहीं भारी, अंतरो नहीं भारी, ज्ञान गंगा ने वहावी, ज्ञान गंगा ने वहावी, शांति पदधारी, वाला जय सतगुरु स्वामी। उगमय गमना भेद समझण बहु प्यारी, वाला समझण बहु प्यारी, लाल त्र्यंबक दाता, लाल त्र्यंबक दाता, माय ग्रही मारी, जय सतगुरु स्वामी, जय सतगुरु स्वामी, वाला जय सतगुरु स्वामी, वाला जय सतगुरु स्वामी। घटो घट पुराण पोते, घटो घट पुराण पोते, आपे बहु नामी।